હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ખોડિયાર એજ્યુકેશન. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એસવાય બીકોમ સેમિસ્ટર 4 માં કોસ્ટ સબ્જેક્ટ. અને જે એનઈપી સ્ટુડન્ટ છે એટલે કે જે અમને નવા છે એ લોકો માટેનો આ સિલેબસ છે. કોસ્ટમાં તમને ટોટલ 4 ચેપ્ટર છે અને ચારે ચાર ચેપ્ટરનો વેટેજ છે 25%. અને આ ચારે ચાર ચેપ્ટર છે ને તમારા દાખલાવાળા જ છે. અને આની અંદર છે ને એક પાંચમું ચેપ્ટર જોબ અને બેઝ પડતર હતું, એ નીકળી ગયું છે એટલે એ તમે ધ્યાન નહીં આપતા. આ ખાલી 4 જ ચેપ્ટર તમારે જોવાના છે. ચારે ચાર ચેપ્ટર દાખલાવાળા જ છે ને બહુ ઇઝી છે. આ સેમિસ્ટર 4 આખું ઇઝી છે, બરાબર છે? ધ્યાનથી સમજજો. પહેલું ચેપ્ટર છે તમારું સેવા પડતરના હિસાબો, બીજું ચેપ્ટર છે પ્રક્રિયાના હિસાબો, ત્રીજું ચેપ્ટર છે કરારના હિસાબો અને ચોથું છે પ્રમાણ પડતર. તો આ જે વિડીયો છે આ વિડીયોમાં આપણે છે ને આ ચારે ચાર ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન કરવાના છે કે ચારે ચાર ચેપ્ટરમાં શું આવવાનું છે, કઈ કઈ વિગત આવશે, કયા કયા દાખલા આવશે, કેવા ટાઈપના ચેપ્ટર છે, બરાબર છે? તો પહેલે આપણે સમજીએ સેવા પડતરના હિસાબો. તો સેવા પડતરના હિસાબમાં શું આવે? પહેલે તો સેવા પડતર એટલે શું? સેવાના હિસાબ કોને કહેવાય? સેવા પડતર પદ્ધતિ એમાં શું આવે? તો સેવા પડતરમાં સૌથી પહેલે રેલવે વ્યવહાર આવે, વાહન વ્યવહાર આવે, હોટેલ આવે, હોસ્પિટલ આવે, બરાબર છે? આ બધી જે છે ને સેવા પદ્ધતિ છે, સેવા પડતરની પદ્ધતિ છે, બરાબર છે? આપણે ખબર સેમ 3 માં પહેલું ચેપ્ટર આપણે ભણેલા હતા પડતરના હિસાબો, બરાબર છે? તો એમાં બધું આખું કોષ્ટક હતું કે કઈ પદ્ધતિમાં શું આવે. તો સેવા પડતરમાં શું આવે? હોસ્ટેલ આવે, રેલવે વ્યવહાર આવે, એ બધી સેવા પડતરની છે, બરાબર છે? જે સેવા માટેની છે. તો એને આપણે હિસાબો તૈયાર કરવાના છે. જે તમારા પહેલા 3 ચેપ્ટર છે સેવા પડતર, પ્રક્રિયા પડતર, કરારના હિસાબો, આ 3 ચેપ્ટર તમારા પત્રકને આધારિત છે. કોને આધારિત છે? પત્રકને આધારિત. સેવા પડતરમાં છે ને તમારે એક પત્રક બનાવવાનું છે. શું બનાવવાનું છે? પત્રક. પત્રકમાં શું આવશે? આવી રીતે તમારે એક સેવા પડતરનું પત્રક બનાવવાનું આવે, બરાબર છે? આવી રીતે આવશે. અહીંયા આવશે વિગત, અહીંયા આવશે રૂપિયા અને અહીંયા આવશે કિલોમીટર દીઠ આવે, બરાબર છે? ટન દીઠ આવે. તો અહીંયા લખવાનું કિલોમીટર દીઠ ને અહીંયા આવશે કુલ કિલોમીટર. શું આવે ઉપર? કુલ કિલોમીટર. અહીંયા બે ભાગ પડે, એક તમારો સ્થિર ખર્ચો અને અહીંયા એક ભાગ પડે ચલિત ખર્ચો. બસ અહીંયા કુલ સ્થિર ખર્ચ, અહીંયા કુલ ચલિત ખર્ચ, બસ આટલે અહીંયા છેલ્લે કુલ ખર્ચ. એટલે કુલ સ્થિર વત્તા ચલિત, બસ આટલું જ કરવાનું આવે. ખાલી એક પત્રક બનાવવાનું આવે અને દરેક પત્રકની નીચે છે ને તમારે કુલ કિલોમીટરની ગણતરી કરવાની. કુલ કિલોમીટર અને એ કિલોમીટર તમારે અહીંયા લખી દેવાના. બસ ને એના ભાગ્યા આ કરે એટલા કિલોમીટર દીઠ મળે રકમ ભાગ્યા. બસ આટલું જ છે. દરેક દાખલામાં આપણે છે ને ગણતરી કરવાની હોય કુલ કિલોમીટરની. આ પત્રક બનાવવાનું હોય, એમાં સ્થિર ખર્ચા ઉપર ને ચલિત ખર્ચા નીચે, બસ એ પ્રમાણે હોય. અને ચલિત ખર્ચામાં 4 જ ખર્ચા આવે, 4-5 ખર્ચા: પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, ગ્રીસ, બરાબર છે? ઘસારો, સમારકામ, નિભાવ ખર્ચ અને મરામત ખર્ચ. બસ એટલું જ ખાલી ચલિત ખર્ચામાં આવે ને એ સિવાયનું એ બધું સ્થિર ખર્ચામાં આવે. સ્થિર ખર્ચાનું ટોટલ કરવાનું, ચલિત ખર્ચાનું ટોટલ કરવાનું, બંનેનું ટોટલ કરવાનું, જે જવાબ આવે એના ભાગ્યા કિલોમીટર કરી નાખવાનું એટલે અહીંયા કિલોમીટર દીઠ પડતર મળી જાય. બસ આટલું જ છે. ને અહીંયા કુલ કિલોમીટરનું સૂત્ર આવે. માની લો કે હવે આની અંદર શું આવે? માનો કે આ સુરત છે, બરાબર છે? આ અમદાવાદ છે. સુરત થી અમદાવાદ તમે છે ને એક ગાડીની અંદર, આ એક ગાડી છે, એ ગાડીની અંદર તમે શું લઈ જાઓ છો? તો માલ લઈ જાઓ છો. શું લઈ જાઓ છો? માલ. તો સૌથી પહેલા તમને છે ને આખો ખર્ચો કાઢવો હોય કે ભાઈ મને સુરત થી લઈને અમદાવાદ જવું છે, તો મારા કેટલા રૂપિયા થશે એ મારે જોવું હોય. તો સૌથી પહેલા તો મેં શું જોવા કે અંતર કેટલું થશે, શું થશે, કેટલા કિલોમીટર થશે. પછી એના ગુણ્યા મેં શું કરા? વાહન ક્ષમતા, કે ભાઈ મારે કેટલા કિલો કે કેટલા ટન માલ લઈ જવાનો છે, તો એને વાહન શક્તિ, વાહન ક્ષમતા કહેવાય. ગુણ્યા મેં શું કર્યા? ટ્રીપ. હવે આ ચેપ્ટરમાં આપણે ટ્રીપ વિશે ભણવાનું છે. ટ્રીપ મોસ્ટ ટાઈમલી પોઈન્ટ છે આ ચેપ્ટરનો. ટ્રીપ એટલે શું? માની લો કે તમે છે ને અહીંયા, માની લો કે આ તમારું ઘર છે અને આ ટ્યુશન છે, બરાબર છે? તો ઘરથી તમે ટ્યુશન આવ્યા અને ટ્યુશન થી પાછા તમે ઘરે જ જાઓ છો, તો આ તમારી એક ટ્રીપ કહેવાય. શું કહેવાય? એક ટ્રીપ કહેવાય. ખબર પડી? એટલે જતો ફેરો અને આવતો ફેરો, તો એને તમારી એક ટ્રીપ ગણવામાં આવે, બરાબર છે? એક રાઉન્ડ ટ્રીપ એને કહેવાય. ટૂંકમાં એક ટ્રીપ કહેવાય. બસ તમે ઘરેથી ટ્યુશન માટે નીકળ્યા, ટ્યુશન થી ઘરે માટે નીકળ્યા, તો એ જતો ને આવતો ફેરાને એક ટ્રીપ કહેવામાં આવે. તો ગુણ્યા આપણે ટ્રીપ કરી નાખશું. ને આવું તમે કેટલા દિવસ કરો છો એટલે ગુણ્યા દિવસ. આવું આપણે જતા માટે કરવાનું છે ને આવું જ આપણે આવતા માટે એટલે વળતા ફેરી કરવાનું છે. આવું જ બેઠવા જ સૂત્ર. અને બંનેના રકમનો સરવાળો કરો, અહીંયા આ સરવાળો, અને અહીંયા જે જવાબ આવે એ તમારે અહીંયા લખી કાઢવાનો. બસ આટલું જ છે સેવા પડતરમાં. ખબર પડી ને? અંદર બીજી અહીંયા પેટ્રોલ, ડીઝલ, ઘસારાની બધી ગણતરી આવશે. આટલું પોઈન્ટ ખાલી કરવાનું છે સેવા પડતરમાં. ખાલી એક જ પત્રક બનાવવાનું છે. એક પત્રક ને નીચે એની ગણતરી, બસ પતી ગયું. આટલું જ છે, બીજું કોઈ નથી. ને આપણે મેં તમને કહી દીધું કે ચલિતમાં 4 ખર્ચે આવે, એ સિવાયના જે આવે આમાં લખી દેવાના. પગાર છે, ભાડું છે, બરાબર છે, કરવેરો છે, એ બધું અહીંયા ઉપર આવે. ચાલો
પછી આપણે સમજીએ હવે પ્રક્રિયા પડતર. સેવા પડતર મેં સમજાવી લીધું, હવે પ્રક્રિયા પડતર. તો પહેલે એ સમજો કે પ્રક્રિયા પડતરમાં શું આવે. પ્રક્રિયા પડતર કોને કહેવાય બોલો? તો પ્રક્રિયા પડતર એને કહેવાય કે ખબર આપણે પહેલા ચેપ્ટરમાં સેમ 3 માં કોસ્ટમાં એવું જોયેલું હતું પડતર હિસાબ કે પ્રક્રિયામાં શું આવે. તો માની લો કે એક બિસ્કિટ છે, બરાબર? બિસ્કિટ, તો બિસ્કિટ કઈ એમને બની જતી હશે? ના, બિસ્કિટ વિવિધ તબક્કામાં પસાર થાય. બટાકાની વેફર છે, દવા છે, આ બધી વસ્તુ છે, રસાયણ છે, કેમિકલ છે, આ બધું એમને બને? એક વસ્તુ, એક રસાયણ, એક કેમિકલ અલગ અલગ તબક્કામાંથી પસાર થઈને પછી બને છે અને પછી તૈયાર થાય, તો એને પ્રક્રિયા કહેવાય કે એક વસ્તુ વિવિધ પ્રક્રિયામાંથી તબક્કામાંથી પસાર થઈને પછી એ તૈયાર થાય છે. તો આ દરેક પ્રક્રિયાનો આપણો ખર્ચ કેટલો થાય, તો એ જાણવા માટે આપણે પ્રક્રિયાના હિસાબો ભણવાનું છે અને એમાં આપણે પ્રક્રિયાના ખાતા બનાવવા પડે. એમાં પણ આપણે ખાતા બનાવવા આવશે. પ્રક્રિયાનું ખાતું આવી રીતે, પ્રક્રિયાનું ખાતું આવી રીતે બનાવવામાં આવે. એમાં આપણે દરેકમાં છે ને આવી રીતે 2 કોલમ બનાવવી પડશે. એકમાં આપણે અહીંયા એકમ લખવાનું આવશે અને એકમાં અહીંયા રૂપિયા. એકમાં એકમ લખવાનું આવશે અને એકમાં રૂપિયા. આવી રીતે આવશે. ને અહીંયા ઉધાર બાજુ દાખલ કરેલા એકમ આવે, બધા ખર્ચા ઉધાર બાજુ આવશે, જમા બાજુ સામાન્ય બગાડ આવશે, એવું બધું આવશે. દરેક પ્રક્રિયાના ખાતાની નીચે છે ને તમને અસામાન્ય શું, અસામાન્ય બગાડ ઓબ્લિક વધારાનું ખાતું બનાવવાનું આવશે. કયું ખાતું બનાવવાનું આવશે? અસામાન્ય બગાડ ઓબ્લિક વધારાનું. બરાબર છે? એટલે ધ્યાન રાખજો પ્રક્રિયાના હિસાબમાં. જો હું તમને તમને એવું નથી કે બધું આખું ચેપ્ટર હમણાં પૂરું કરી નાખા. આ છે ને દરેક ચેપ્ટરની પ્રસ્તાવના છે. એટલે તમે કદાચ કોલેજમાં જઈને ભણો તો તમને ખબર હોય, કોઈ 2 વ્યક્તિ તમને મળે ને પૂછે કે ભાઈ આ ચેપ્ટરમાં શું આવશે, તમે કહી શકો કે ના ભાઈ સેવા પડતરના હિસાબમાં ખાલી એક જ ખાતું બનાવવાનું આવે, નીચે ચલિત આવે, ઉપર સ્થિર આવે, દરેક ખાતાની નીચે આવી કુલ કિલોમીટરની ગણતરી કરવાની આવે. પછી કોઈ તમને પૂછે કે ચાલ ભાઈ પ્રક્રિયાના હિસાબમાં શું આવે, તો તમે કહી શકો કે ભાઈ પ્રક્રિયાના ખાતામાં એટલે એક વસ્તુ વિવિધ પ્રક્રિયામાંથી પસાર કરવાની હોય તો આપણે અલગ અલગ પ્રક્રિયાનું ખાતું બનાવવાનું હોય. તો આ ઉધાર બાજુ દાખલ કરેલા એકમ હોય કે કેટલા એકમ આપણે દાખલ કરવાના છે, એની નીચે બધા ખર્ચા આવે, માલ સામાન મજૂરી અન્ય ખર્ચા, જે ખર્ચા હોય બધા ઉધાર બાજુ આવે, જમા બાજુ સામાન્ય બગાડ આવે. બરાબર છે? અને દરેક પ્રક્રિયાના અંતે દરેક પ્રક્રિયાની નીચે અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું ખુલે. આ બધું કઈ રીતે ખુલશે, કઈ રીતે ગણતરી હશે, એ આપણે આખા ડિટેલ્સમાં વિડીયો બનાવેલા છે, એપ્લિકેશનમાં આપણે મૂકેલા છે. તો આવી રીતે આવશે. ખબર પડી? 2 ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન તમને મેં આપ્યું. હવે આપણે ચાલુ કરીએ 3જું ચેપ્ટર, કરારના હિસાબો. જો કરારના હિસાબો પહેલે એના વિશે પણ થોડુંક સમજીએ. ચલો બોલો, કરારના હિસાબો એટલે શું આવે? કરાર કોને કહેવાય? તો આપણે ભણેલા છે પહેલે. કરાર એટલે શું કે 12 માસથી વધુ સમય માટેનો કોઈ કરાર હોય કે જેમાં આપણે ઘર બાંધવાનું હોય, મોટા પુલ બનાવવાના હોય, મકાન બાંધવાનું હોય, રસ્તા બનાવવાના હોય, એવો કોન્ટ્રાક્ટ શું કરવામાં આવે? કોન્ટ્રાક્ટ કરવામાં આવે. બરાબર? કોઈ મોટો કોન્ટ્રાક્ટ કરવામાં એને કહેવાય કરારના હિસાબો. હવે આ કરારના હિસાબો એટલું મસ્ત ચેપ્ટર છે ને, બહુ ઈઝી ચેપ્ટર છે. જો આની અંદર શું આવે એ પણ હું તમને સમજાવી દઉં છું. કરારના હિસાબમાં આપણે ઘૂસી કરીએ. ચાલો, કરારના હિસાબમાં શું આવશે જોજો. તો કરારના હિસાબમાં છે ને તમારે કરાર ખાતું બનાવવાનું આવે. કયું ખાતું બનાવવાનું આવશે? કરાર ખાતું. અહીંયા પણ આવી રીતે આવશે, ઇનર કોલમ, આઉટર કોલમ, ઇનર કોલમ, આઉટર કોલમ. અને આમાં બંનેમાં વિગત રૂપિયા જ આવે. વિગત રૂપિયા, વિગત રૂપિયા. જો કરાર ખાતું એટલે શું? જો કરારના હિસાબો છે ને એમાં તમને શું કરવામાં આવે? જો 2 વ્યક્તિ આવે, કેટલા વ્યક્તિ આવે? 2 વ્યક્તિ. એક હોય કરાર લેનાર, શું હોય? એક હોય કરાર લેનાર અને બીજો હોય કરાર આપનાર. કરાર આપનાર. એક વ્યક્તિ હોય કરાર લેનાર અને બીજો વ્યક્તિ હોય કરાર આપનાર. તો આ જે 2 વ્યક્તિ વચ્ચે કરાર થાય, શું થાય છે? કરાર. તો એટલું યાદ રાખો, જે કરાર લેનાર છે ને, કરાર લેનાર, એને કહેવાય કોન્ટ્રાક્ટર. શું કહેવાય? કોન્ટ્રાક્ટર. અને જે કરાર આપનાર છે ને એને શું કહેવાય? કોન્ટ્રાક્ટી કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોન્ટ્રાક્ટી. અને આ 2 વચ્ચે જે થાય ને એને કહેવાય કોન્ટ્રાક્ટ. શું કહેવાય? કોન્ટ્રાક્ટ. ખબર પડી? કરાર લેનારને કોન્ટ્રાક્ટર કહેવાય, કરાર આપનારને કોન્ટ્રાક્ટી કહેવાય, અને જે 2 વચ્ચે થાય છે એને કહેવાય કોન્ટ્રાક્ટ એટલે કે કરાર. કરાર જે લે છે કે ના ભાઈ હું તમારો કરાર લેવ છું, હું તમારું કાર્ય આટલા સમયે પૂર્ણ કરી આપા, તો એને કહેવાય કોન્ટ્રાક્ટર. કરાર આપનાર કે ભાઈ જે ગ્રાહક છે, જે કસ્ટમર છે, જે કરાર આપે છે એને કહેવાય કોન્ટ્રાક્ટી. અને આ 2 વચ્ચે જે થાય છે એને કહેવાય કોન્ટ્રાક્ટ. ખબર પડી? હવે આ બંને વચ્ચે આ 2 કઈ શું હોટલમાં બેઠા એવો વિચાર કરશે કે ચાલ ભાઈ આપણે પુલ બનાવી દઈએ ને ગાડી બનાવી દઈએ, એમ ચા પીતા એવો વિચાર કરી દેશે ને બધું કામ થઈ જશે આટલું ઇઝીલી? એવું નહીં હોય. આ 2 વચ્ચે છે ને કોન્ટ્રાક્ટ છે ને, કોન્ટ્રાક્ટ માટે છે ને એ લોકો જે બે વચનો એકબીજાને આપે, બરાબર છે, જે 2 લોકો વાત કરે એ 2 વચ્ચેનો જે સંબંધ હોય કરારનો,
એ કરારમાં એ લોકો કઈ મૌખિક પદ્ધતિ નહીં અપનાવે, એ લોકો લેખિક અપનાવે. એટલે લેખિક એટલે કરારનામું. શું એ લોકો છે ને એક કરારનામું કરે, એક કરારનામું તૈયાર કરે, એને કહેવાય કોન્ટ્રાક્ટ લેટર. જે કરારનામું તૈયાર કરે ને એની અંદર બધી જ નોંધ હોય, બંનેની શરતો એની અંદર આપેલી હોય. કરાર લેનાર એવું કે ભાઈ જો હું તમારું 50% કામ પૂરું કરી આપા કે 70% કામ પૂરું કરી આપા, તમારે મને આટલા પૈસા આપી દેવાના. બરાબર છે. જો હું તમારું કામ સમયથી જલ્દી પૂરું કરી આપા ને તો તમે મને જરાક કઈ એડવાન્સ આપજો, એવું એવી રીતે બધું આની અંદર લખેલું હોય. કરાર આપનાર શું કે, કરાર આપનાર જો ભાઈ તું એ 1 વર્ષની અંદર કામ પૂરું નહીં કર્યું તો હું તને આટલા પૈસા ઓછા આપા. તો એ બંનેની સહી વાળું એક આ કરારનામાની અંદર બધું હોય જ. એ દસ્તાવેજ છે કરારનામું લેખિક. આ બંનેની જે વાત છે એની અંદર આ બધું એની અંદર લખેલું હોય કરારનામામાં. તો આ બધું કેમ સમજાવું છું, આપણું થિયરીમાં કરારનામું થિયરીમાં પૂછાય છે, ખબર પડી. એટલે આખો તમારો 3 માર્કનો સવાલ અહીંયા કમ્પ્લીટ થાય યુનિવર્સિટીનો. કરારનામા વિશે તમને આટલું બધું ખબર પડી જાય કે કરારનામામાં આ બંને વચ્ચેની વિગતો અંદર આવે. બરાબર છે. ચાલો હવે બીજી એક વસ્તુ, આ જે કરાર ખાતું હોય ને, કરાર ખાતું એમાં છે ને તમારે ઉધાર બાજુ છે ને બધા ખર્ચા લખવાના આવે. બરાબર છે. બધા ખર્ચા કે ભાઈ માલ સામાન, મજૂરી, ખર્ચા, આર્કિટેક્ટની ફી, ઓડિટની ફી, પગાર, સુપરવાઇઝરનું મેન્ટાનું પગાર, જે કઈ આવે ને બધું ઉધાર બાજુ. બરાબર છે. કરાર પર જે કઈ મોકલે ને, યંત્ર મોકલેલું છે, માલ સામાન મોકલેલું છે, બધું કરાર ખાતાની ઉધાર બાજુ. હવે જો વેચાણ કરો ને, વેચાણ તો જમા બાજુ. માલ સામાન પરત કરો ને તો જમા બાજુ. વેચાણ કર્યું અને નફો થયો ને તો નફો ઉધાર બાજુ, અને ખોટ થાય ને તો ખોટ જમા બાજુ. જો કરાર તમારો પૂરો થઈ ગયો હોય ને તો કરાર કિંમત તમારે જમા બાજુ લખવાની. શું કરવાની? જમા બાજુ લખવાની. બરાબર છે. અને કરાર પૂરો નથી થયો તો કરાર કિંમત નહીં લખવાની, એની જગ્યાએ પર ચાલુ કામ ખાતે લખવાનું. એની અંદર 4 શીર્ષક આવે: પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, વઢેલ માલ સામાન ને વઢેલ યંત્ર. આવું બધું આવે. એટલે હમણાં તમારે એવો વિચાર નહીં હોય કે આટલું બધું કા તમે અમને શીખવાડી દો. આ તો કેવું છે કે દરેક ચેપ્ટર તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં છું ઉપરથી કે કેવું આવે આ દરેક ચેપ્ટરની અંદર. ને જો આપણે જોયું કે સેવા પડતરના પત્રક જે પહેલું ચેપ્ટર છે એની અંદર આપણે એક પત્રક બનાવવાનું હોય ને એની નીચે કુલ કિલોમીટરની ગણતરી કરવાની હોય. પ્રક્રિયાના હિસાબમાં આપણે એવું મળ્યા કે ભાઈ પ્રક્રિયાનું ખાતું બનાવવાનું હોય, એની નીચે આપણે અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું બનાવવાનું આવશે. કરારના હિસાબમાં તમારે કરાર ખાતું બનાવવાનું આવશે અને એની નીચે તમારે બનાવવાનું આવશે ચાલુ કામનું ખાતું. કયું ખાતું બનાવવાનું આવશે? ચાલુ કામનું ખાતું. આવી રીતે ચાલુ કામનું ખાતું તમારે ઇનર કોલમ આઉટર કોલમ વાળું બનાવી દેવાનું આવશે. આ રીતે આવશે. ખબર પડી? હવે આ આખો ડિટેલ્સમાં આપણે વિડીયો જોવાના છે. આ તો ખાલી એક સિલેબસનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે. તમને ખબર પડે કે કયા કયા ચેપ્ટરમાં શું છે, એક પ્રસ્તાવના છે દરેક ચેપ્ટરની. ચાલો પછી છે પ્રમાણ પડતર. હવે આ જે પ્રમાણ પડતર છે ને, ખાલી આ ચોથું ચેપ્ટર તમારું સૂત્રને આધારિત છે. હવે સૂત્રમાં કયું આવશે કે ભાઈ આપણે માલ સામાનની કિંમત નક્કી કરવી હોય તો કેવી રીતે કરાય, મજૂરીની કોઈને મજૂરી આપવાની હોય તો એનો આપણે ખર્ચ નક્કી કરવો હોય તો કેવી રીતે કરાય, આપણે કશે કઈ વસ્તુ ખરીદવા જઈએ છે તેનો ભાવ નક્કી કરવો હોય તો કેવી રીતે કરાય, તો કોઈ મજૂરની કાર્યક્ષમતા નક્કી કરે તો કેવી રીતે કરાય. તો એ દરેકની પડતર જાણવા માટેના છે ને આ ચેપ્ટરમાં સૂત્ર જ છે. આમાં કઈ બહુ એટલું આમાં કોઈ પત્રક કઈ ખાતા એવું નથી આવતું. આમાં સૂત્ર જ છે. સૂત્ર લખી દેવાનું એટલે કામ પૂરું. બરાબર છે. એમાં માલ સામાન, વપરાશ વિચલન, ભાવ વિચલન, બરાબર છે, ખર્ચ વિચલન, મજૂર વિચલન, કાર્યક્ષમતા, એ બધું આવશે. બધા સૂત્ર છે બધા. બરાબર છે. એમાં શું આવે? જો એમાં ગણતરી કેવી આવે બધી. માની લો કે તમે એવું વિચાર્યું કે આજે હું દિવસમાં છે ને 10 કલાક વાંચા, તો એને કહેવાય છે ને પ્રમાણ સમય. કયો સમય કહેવાય? પ્રમાણ સમય. જે તમે વિચારો છો, જે તમે નક્કી કરો છો એને કહેવાય પ્રમાણ સમય. અને તમે વાંચવા બેઠા ત્યારે તમે ખાલી 6 કલાક વાંચ્યું તો એને કહેવાય ખરેખર સમય. બસ પ્રમાણ સમય ને ખરેખર સમય, બસ એ જ બધું જોવાનું છે. તમે એવું વિચાર્યું કે ચાલ ભાઈ હું આજે છે ને ગાડી લેવા જાઉં છું, તમે મનમાં એવું વિચાર કે ગાડી આવશે મારી 95,000 મારી ગાડી આવી જશે. એ તમે વિચારો તો એને કહેવાય પ્રમાણ ભાવ. શું કહેવાય? પ્રમાણ ભાવ. અને જ્યારે તમે ખરેખર લેવા જાઓ છો ત્યારે એ ગાડી મળે છે 1,20,000ની, તો એને કહેવાય ખરેખર ભાવ, કે ખરેખરમાં આટલા મળ્યા. તો એ બે વચ્ચેનું બધું જોવાનું છે. બધા સૂત્રો આવશે એની અંદર. તો ચોથું ચેપ્ટર તમારું સૂત્ર વાળું આવશે. હવે આવી જ રીતે આપણે કોસ્ટ જોયું. કોસ્ટના બધા આપણે ચેપ્ટર આપણી એપ્લિકેશનના વિડીયોમાં મૂકેલા જ છે. બરાબર છે. તમે ડાઉનલોડ કરીને જોઈ લેજો. હવે કોસ્ટ પછી કોર્પોરેટ. બરાબર. તો જે સ્ટુડન્ટનું કોર્પોરેટ છે, બરાબર, એનો પણ આપણે એક સિલેબસનો વિડીયો આવશે આખો કે સેમિસ્ટર 4માં કોર્પોરેટનું શું સિલેબસ છે. એવી રીતે જો કોઈનું ટેક્સેશન હોય તો ટેક્સેશનનો વિડીયો આવશે. બરાબર છે. અને થિયરીના સિલેબસના વિડીયો આવી જશે એટલે તમને ખ્યાલ આવશે કે કેવું છે. બરાબર. હવે બીજી એક વસ્તુ કે તમને હવે આપણી પાસે ભણવું હોય ઓફલાઈન છે કે ઓનલાઈન છે, તમને ખબર છે કે આપણી એપ્લિકેશન છે માં ખોડિયાર એજ્યુકેશન એપ્લિકેશન, જે રીતે તમે સેમ 3માં પણ ભણેલા હતા. બરાબર છે. અને સેમ 3માં તમે પાસ થયા. એવી રીતે આપણે સેમ 4માં પણ ચાલુ કરેલું છે. સેમિસ્ટર 4માં આપણો ફૂલ કોર્સ છે. બરાબર. એ જોઈન કરવા તમે આ નંબર પર ફોન કરી શકો છો 743385
8780. આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર પર અવેલેબલ છે. માં ખોડિયાર એજ્યુકેશન એપ તમે લખશો એટલે આવી જશે, બરાબર છે. એપ ડાઉનલોડ કરો અને SY BCom સેમિસ્ટર 4 નો ફૂલ કોર્સ અંદર મૂકેલો જ, કાં તો કોસ્ટ એકાઉન્ટ ખાલી તમને જોઈતું હોય તો કોસ્ટ એકાઉન્ટ પણ તમને મળી જશે, બરાબર છે. અને ખૂબ ઓછી ફીસ છે, બરાબર છે. આપણા ઓફલાઈન ક્લાસ પણ અવેલેબલ છે સુરતની અંદર. જો કદાચ તમે સુરતમાં રહેતા હો તો તમે પણ કોલ કરીને સંપર્ક કરીને અહીંયા આવી શકો છો. અને આપણો ટ્યુશનનો ટાઈમ તમને બધી માહિતી અહીંયા મળી જશે આ નંબર પર ફોન કરીને. અને જે સ્ટુડન્ટની AT-KT પણ આવેલી હોય ને તો એ લોકો પણ આવી શકે છે. આપણે સ્પેશિયલ AT-KT માટે પણ ક્લાસ ચાલતા છે. જો યુટ્યુબ પર આપણે દરેક ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનના વિડીયો આવી જશે, મોડલ પેપર છે એ બધું પણ આવશે, બરાબર છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તમે પાસ થઈ જશો આરામથી. અને કંઈ પણ ડિફિકલ્ટી હોય તો આ નંબર પર ફોન કરી શકો છો તમને, કંઈ પણ પૂછવું હોય તો, બરાબર છે. ચાલો, તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.